नमस्कार। इस समय आप देख रहे हो आरजे भारत न्यूज 7 सदैव सत्य के साथ और मैं हूं आपके साथ एस्तर। दाहोद जिले में आदिवासी समाज द्वारा लग्न प्रसंग को लेकर कुछ नए नियम कायदे बनाए गए हैं। तो क्या है ये नियम कायदे? तो आइए देखते हैं इस पूरी खबर को विस्तार पूर्वक। पहला जय जोहार, राम राम। राम राम। आज આપણે ડોકી ગામમાં એક ભેલ આદિવાસી સમાજનું લગ્ન બંધારણ જે નક્કી કરવાનું માટે આપણે ભેગા થયા છે એના માટે આપણે જે પણ કમિટી દ્વારા જે પણ ગરમ કર્યો છે એ આપણે તમને સાંભળી બતાવું પૈકી જે દોષી જણાય તેને 5 લાખનો દંડ કરવો। દંડની રકમ નિર્દોષ પતિ કે પત્નીના ખાતામાં જમા કરાવવાની રહેશે। અન્ય સમાજમાં થતા લગ્નો કરવા નહીં। આવા કિસ્સામાં ગામ ભીલ સમાજ પંચ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની રહેશે। એટલે ભીલ સમાજ સિવાય બીજા કોઈ પણ એમાં પણ આપણે સમાજમાં આપણે લગ્ન નહીં કરાવવાના, બરાબર। પછી સમૂહ લગ્નો ભીલ સમાજ પંચ દાહોદ પંચમહાલ મહીસાગર દ્વારા દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે। હમણાં પછી લગભગ ચોથા મહિનામાં કે અટક પોતાની જાતમાં, બરોબર, અને તેમના મામાની અટકમાં લગ્ન થઈ શકશે નહીં। તે ઉપરાંત વર કન્યાના લોહીના સંબંધવાળા સગામાં પણ લગ્ન સંબંધ થઈ શકશે નહીં। વિસ્તાર પ્રમાણે ગોત્ર ધ્યાનમાં લેવું। છોકરીની ઉંમર 18 વર્ષથી વધુ અને છોકરાની ઉંમર। પછી લગ્નનો સમય ગાળો ધોરણ 10, 12ની બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ જ લગ્ન પ્રસંગોનું આયોજન કરવું। આ જે નિયમો છે એ ભીલ સમાજની કમિટીએ બનાવ્યા છે કે આપણે જે પણ કરવું હોય કે આપણે સ્પંચના બધા આગેવાનો ભેગા થયા છે તો ડિસ્કસ કરીને એને આપણે સંમતિ આપીએ એ જ પ્રાર્થના। કોઈ પણ પ્રકારના દહેજની લેવડ દેવડ સમાજમાં નથી, બરોબર, કરવી નહીં। પછી લગ્ન ખર્ચ ડાકુ તરીકે કોઈના રૂપિયા લેવા નહીં। કંકુની કન્યા તરીકે દીકરીનું લગ્ન કરવું, બરોબર। પછી દીકરીના પિતા હયાત ન હોવા અથવા દીકરીના પિતાની આર્થિક પરિસ્થિતિ અત્યંત નબળી હોય તેવા ખાસ કિસ્સામાં 1,21,000થી વધુ ન લેવા, બરોબર। પછી હવે તરફથી ચાંદી 250 ગ્રામ, એમાં સડા અને ચાંદીનું મંગળસૂત્ર એમાં આપણે હેરફેર કરી શકીએ છીએ। પછી સોનું, આપણા સમાજમાં કન્યાને સોનું પહેરાવવાને લગ્ન કરાવવાનો અને વળાવવાનો કોઈ રિવાજ નથી। તેથી જ સોનું સદંતર બંધ રાખવું। તેમ છતાં જે વિસ્તારમાં સોનું લેવામાં આવે છે ત્યાં માત્ર નાકનો કાંટો અને કાનની બુટ્ટી અથવા એરિંગ રાખી શકાય છે, બરાબર। પછી કન્યાદાન વસ્તુ વાસણ સાધન કન્યાદાનમાં શું આપણે આપી શકીએ છીએ। મા બાપ તરફથી માત્ર રિવાજ સાચવવા પેટે એક બેડું, થાળી, લોટો આપવાનો રહેશે। મા બાપ રોકડા કન્યાદાન કરી શકશે નહીં, બરાબર। પછી કન્યાદાન રોકડા મા બાપ સિવાયના સંબંધીઓએ 1,000થી વધુ કન્યાદાન આપવું નહીં। અગાઉ કરેલું તમામ કન્યાદાન માત્ર રોકડમાં જ વાળવાનું રહેશે। પછી નોતરું ચાંદાની રકમ, હવે નવું નોતરું ચાંદો 1,000થી વધુ કરવો નહીં। અગાઉ કરેલ લીધેલ નોતરું પૂરેપૂરું વાળવાનું રહેશે। એટલે અગાઉ હવેથી જે 1,000થી વધારે કરવાનું નહીં, પણ અગાઉ જે કરેલું હશે એ વાળવાનું રહેશે, બરોબર। પછી આમાં મામેરું, માત્ર વર કન્યાના મામા તરફથી બધા મળીને સંયુક્ત રીતે કપડાનું એક જ મામેરું લાવવાનું રહેશે। કોઈ પણ રોકડ કે ઘરેણા લેવાશે નહીં। અન્ય કોઈ પણ વ્યક્તિઓએ મામેરું ઓઢાડવું નહીં। આપણા સમાજમાં આજુબાજુના બી કુટુંબમાં એ રહે એ હવે બંધ કરી દેવાનું છે, બરોબર। પછી ભોજન, સાદું ભોજન રાખવું। દાળ ભાત અને સગવડ હોય તો કંસાર બુંદી રાખવી। જો કોઈ વધારાની વ્યવસ્થા કરશે તો સમૂહ લગ્ન ફાળા તરીકે ગામ ભીલ પંચમાં ₹5,000 જમા કરાવવાના રહેશે। પછી ઠંડા પીણા, માત્ર ચા પીવડાવીને ઠંડા પીણા લાવવા કે આપવા નહીં। ખાલી ચા પૂરતું જ, બરોબર, ઠંડા પીણા લાવવાના નહીં। પછી હવે ડીજે સાઉન્ડ સિસ્ટમ એ સંપૂર્ણપણે બંધ રાખવાનું।
પછી ઢોલ વાજા શરણાઈ, આપણી પરંપરા મુજબ ઢોલ, કુંડી, થાળી તથા જરૂર મુજબ શરણાઈનો ઉપયોગ કરવો. પછી ગામ ખર્ચની રકમ એમાં 5,000થી વધુ નહીં. પછી બાંસગાડિયાનો ખર્ચ બંને પક્ષ તરફથી મળીને કુલ રૂપિયા 5,000થી વધુ નહીં હોવું જોઈએ. બરાબર? એટલે વર પક્ષ તરફથી 3 અને લાડી પક્ષ તરફથી 2,000 એટલે 5,000 ટોટલ લેવું. પછી ઓર ઘોર જવાન અથવા પરુણા વધુમાં વધુ 11 માણસોએ જવું. વરને કન્યા પક્ષ તરફથી ચાંદીની વીંટી ચડાવી ગોળ, ચોખા, કંકુ, અગરબત્તી લઈ જવું. વર પક્ષ તરફથી 51 રૂપિયા કન્યા પક્ષને આપવા. માત્ર ચા નાસ્તાની વ્યવસ્થા કરવી, ત્યાં પણ એ નહીં કરવું. બરાબર? પછી લાડી પહેરાવાના, બજારમાં લાડી પહેરાવાના કે હળદર લેવા જવું નહીં. સગાઈ કપડાનો પ્રસંગ બંને પક્ષ તરફથી 11 માણસોએ બેસી રિવાજ મુજબ માત્ર ચાની જ વ્યવસ્થા કરવી. બરાબર? પછી પાઘડી જવાનો પ્રસંગ સંપૂર્ણપણે બંધ કરવામાં આવે છે. જ્યાં આ રિવાજની જરૂર હોય ત્યાં ઓછામાં ઓછા માણસોએ જઈને આ રિવાજ પૂર્ણ કરવો. બરાબર? પછી માત્ર પાઘડી લઈને જ જવું. કોઈ સોના ચાંદીનું ઘરેણાં લઈ જવા નહીં. પછી જાનૈયા તથા વાહનોની સંખ્યા, ઓછામાં ઓછા વાહનો અને જાનૈયા લઈ જવા. શક્ય હોય તો સલામતી જાળવવા માટે એસટી બસનો ઉપયોગ કરવો. પછી આણું લેવા માટે માત્ર રિવાજ પૂરતું 5 થી 7 માણસોએ આણા લેવા માટે જવાનું. આમંત્રણ પત્રિકા, આદિવાસી રિવાજ મુજબ સાદી પત્રિકા છપાવી અથવા નિમંત્રણ મોકલવું અને સ્વીકારવું. લગ્ન વિધિ, આદિવાસી પરંપરા મુજબ ભરાડી લખવી. લગ્ન વિધિ જમાઈઓ દ્વારા જ કરાવવી. લગ્ન વિધિ કરાવવા માટે અન્ય સમાજના કોઈ પણ વ્યક્તિઓને બોલાવવા નહીં. પછી લગતિયા, તમામ પ્રકારના લગતિયા, તોરણ, હળદર, ઢોલકિયા, પોખારવા, પછી હાડા કટારે, વરને ઉચકવાના, ગાંઠાના, પછી સળુ થાળીના, પોટલાવાળી, પછી કલોવાળી, થાળીના, ઘડાવાળી ના વાળવાના. પછી પટેલ ચોરી, ધાર, ટીલું, નોતરા કરાવવા, તેરા મોડ છોડાવવા, ભાંજગઢ બાજવાના. પછી પડતર વ્યવહાર, વળામણું, બેન બનેવી, કોઈ કુવા, મામા જમાઈનો ના દાપા નાગ તરીકે 51થી વધુ આપવા કે લેવા નહીં. બરાબર? પછી લગ્નમાં વ્યસનો, હવે સગાઈમાં કાફડું, ઓરઘોર પણના તમામ પ્રકારના પ્રસંગોમાં દારૂ, બીડી, તમાકુ, મસાલા, પડીકીનો, સિગારેટ લાવવા કે આપવા નહીં. એ સદંતર બંધ જ રાખવાનું, કારણ કે એમાંથી જ આપણા જે યુવા પેઢી છે એમાંથી જ ટેવાય છે. બરાબર? એટલે એ સદંતર આપણે બંધ રાખીએ તો તે સારું છે એમ. પછી વર માટે ઘોડાને પગી લાવવા. પછી ફટાકડા દારૂખાનું, સ્પ્રે, પેપર શોટ કે એના જેવી અન્ય વસ્તુઓનો ઉપયોગ કરવો નહીં. પછી નવા રિવાજો, મહેંદી પ્રસંગ, હલ્દી, રિંગ સેરેમની, પ્રી વેડિંગ જેવી કોઈ પણ પ્રસંગો રાખવા નહીં. તેમજ આદિવાસી પરંપરા બહારના નવા કોઈ પણ રિવાજો કરવા નહીં. પછી આપણી આદિવાસી સંસ્કૃતિ જાળવી રાખવા આદિવાસી પહેરવેશ અને ઘરેણાં પહેરવા. આપણા સમાજના લગ્ન ગીતો ગાવા, અન્ય અશ્લીલ ગીતો ગાવા નહીં. એટલે ખરાબ જે બીજાને ખરાબ લાગે એવા ગીતો પણ નહીં ગાવાના. પછી વોર બોકણી છોકરી ઘરેથી ભાગી જઈને લગ્ન કરે તો જો બંને પક્ષે રાજી ખુશીથી સગું ચાલુ રાખવું હોય તો 51 રૂપિયા વર પક્ષ તરફથી અને કન્યા પક્ષને 51 રૂપિયા વર પક્ષથી કન્યા પક્ષને આપવા. વાર બોકણીની રકમ લેવી નહીં. આ બંધારણ મુજબ સગું કાયમી રાખવું. જો સગું ચાલુ ન રાખવું હોય તો કાયદેસરની કાર્યવાહી કરવી. પછી કોઈ પણ બીજી કે ત્રીજી પત્ની કરે તો શું? ઓછામાં ઓછો 11 લાખનો દંડ કરવો. દંડની રકમ પ્રથમ પત્નીના ખાતામાં જમા કરાવી. બરાબર? દંડ ન ભરે તો કાયદેસરની કાર્યવાહી કરવી. પત્નીનું અવસાન થયું હોય અથવા સંતાનો ન હોય ત્યારે પ્રથમ પત્નીની સંમતિ મેળવ્યા બાદ પંચની સહમતિથી જ આ બીજું આપણે કરી શકીએ. બરાબર? બોલો દાદા, શા માટે ભેગા થયા?
અમે અમારા ડોકી ગામે ત્યાં લગ્નના કરજ બંધારણ માટે ભેગા થઈએ છીએ જી કે અમારે એવું છે કે વધારે પડતું લગ્નમાં ખર્ચો નહીં થાય, ઓછે ખર્ચે પતી જાય એવી રીતે અમે ભેગા થઈએ છીએ. શું નામ છે તમારું બારિયા પિતાભાઈ મળ્યાભાઈ, અને શું કરો છો તમે? सरपंच तरीके क्या ना डोकी पंचायत. बोलिए सर, आज आप यहाँ पर क्यों ये इकट्ठे हुए? यहाँ पे इकट्ठे होने का क्या मुख्य कारण है? મારું નામ સંગાડા રાજુભાઈ ચુનિયાભાઈ, ગામ ડુંગરા છે. જી, હું સામાજિક કાર્યકર તરીકે લગભગ 20 વર્ષથી કામ કરું છું પંચાયતમાં અને સમાજ માટે. આજરોજ અમે મુખ્યત્વે એના માટે ભેગા થયા હતા કે અમારા જે આદિવાસી સમાજ છે એમાં જે કુરિવાજો છે, જેવા કે દહેજ પ્રથા છે અને નાની ઉંમરે લગ્ન કરે છે, એના માટે વ્યસનો છે, ગુટખા ખાવા, એના માટે અમે અહીંયા એક સમાજના લગ્ન બંધારણ માટે મિટિંગ રાખવામાં આવી હતી. અહીંનું સ્થળ છે ડુકી મુખ્ય પ્રાથમિક શાળા. એમાં ગામના આગેવાનો, સરપંચો સૌ ઉપસ્થિત રહ્યા. એમાં અમે જે ગામનું બંધારણ જે લગ્નનો એ નક્કી કરવામાં આવ્યું છે, જે ઓછા ખર્ચે અને સૌની પોસાય રહે અને અમારો સમાજ આગળ આવે એ દિશામાં સૌએ અમે પ્રયત્ન કરી રહ્યા છે. અને એનો દરેક ગામમાં આજે પંચમહાલ, દાહોદ, મહીસાગર દરેક ગામથી ઉપરા લેવલથી પણ આપણને પ્રતિસાદ મળતો હોય ત્યારે અમારા ગામના સૌ આગેવાનો, વડીલો અને અમારી બેન દીકરીઓનો આગળ ભવિષ્યમાં એનો સારું સુખ માટે અમે અહીંયા તપ્તર છીએ અને એને આગળ લઈ જવા માટે અમે અમારા યથાર્થ પ્રયત્નો કરીશું. જય હિન્દ, જય ભારત. જી સાહેબ, શું નામ છે તમારું? મારું નામ બેદી દિનેશભાઈ સુરસિંહભાઈ. જી, જે અમારે ડોકી ગ્રુપ ગ્રામ પંચાયત ડોકી નિશાળ ફળિયાની અંદર જે અમારા આદિવાસી ભીલ સમાજની સિર્ફ દેશની જે લેવડ દેવડની જે અમારા પંચને ભેળા થઈને અમે જે લેવડ દેવડ નક્કી કરવામાં આવ્યું છે એને આજ રોજ અમે બધા ભેળા થઈને મિટિંગ કરી અને નક્કી કરીને આજ મિટિંગ કરી છે. જી દાદા, શા માટે ભેગા થયા? શું નામ છે તમારું? જોહાર, મારું નામ મનુભાઈ રામસિંહભાઈ મુનિયા. જી, અમે આજે તારીખ 1/3/2026ના રોજ અમારા ભીલ સમાજ પંચના બંધારણ માટે અહીંયા ભેગા થયા છે. સમાજના કુરીતિ રિવાજો અને વધારે પડતા જે વ્યસનોના દૂષણો છે એને દરેક અમારા સમાજ દ્વારા દરેક જગ્યાએ મિટિંગો થાય છે. એ રીતના આજે પણ અમારી એક મિટિંગ છે, વડીલો છે, ગામજનો પણ છે. એટલે અમે પણ અમારા તરફથી એવું વિચારીએ છીએ કે સહયોગ કરીને અમારી બેન દીકરીઓને આગળ ભવિષ્યમાં કોઈ તકલીફ નહીં પડે, એ સુખી રહે. અને અમારે શું છે કે ને વધારે જે ખર્ચા થતા હોય છે અને એના ખર્ચાને લઈને એમને શું છે કે બહાર સ્થળાંતર કરવું પડે છે, ત્યાં મજૂરી કરવી પડે છે અને એના અનુસંધાને જે અમારો સમાજ છે એ કાયમ દુઃખી રહે છે. તો અમે બધા વડીલો તથા અમારો જે ભીલ પંચ છે એ પણ એવું શું છે કે સારી રીતે સમજી વિચારીને જો અગર આપણે એ કરીશું તો આગલો જે સમય આવતો છે એ સમયને અમે બધા શાંતિથી અને વ્યવસ્થિત રીતે અમારી બેન દીકરીઓને સુખી સંપન્ન રહે એવી આશા સાથે આજે અમે મળ્યા છે. તો દરેકનો સાથ સહકાર અને બધાને જોહાર. નમસ્કાર, હું દિનેશ બિલવાળ. આજરોજ ભીલ સમાજ પંચ દ્વારા જે લગ્ન બંધારણ જે નક્કી કરવામાં આવ્યું તે આજે તમામ ગામના આગેવાનો, વડીલો અને યુવાનોના હાજરીમાં અમે સૌએ એને અમલ કરવાનો નિર્ણય કર્યો છે. અને આવનાર સમયમાં જો કે આ લગ્ન બંધારણનું જે ઉલ્લંઘન કરશે તેની ઉપર અમે કડકને કડક કાર્યવાહી કરવા માટે પણ તત્પર છીએ અને તમામ ગ્રામજનો મળીને આ લગ્ન બંધારણને અમલમાં રાખીશું એવી બાંહેધરી આપી છે. જય જોહાર. નમસ્કાર, નૈનામા કિરણ. મારું નામ છે નૈનામા કિરણ રમેશભાઈ. આજે અમારા ગ્રામ પંચાયત ડોકી ડુંગરાની એક ભીલ સમાજની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આદિવાસી અમારા છે એ પહેલેથી એક તો ગરીબ છે અને પ્લસમાં કે જે ખોટા રિવાજોના કારણે દેશ આપણે શું કહેવાય કર્જામાં ડૂબતા જઈ રહ્યા છે, જેનાથી જે બહાર નીકળવા માટે એક સારું આયોજન કર્યું છે ભીલ પંચ દ્વારા કે ખોટા ખર્ચા નહીં કરવા. તો એ ખોટા ખર્ચા અટકાવવા માટેની મિટિંગનું આયોજન કરેલું છે અને એ મિટિંગનું અમારે પંચાયત બાંહેધરી આપેલી છે કે આ જે પંચ દ્વારા નિયમો નક્કી કરવામાં આવ્યા છે તે અમલ થશે અને આગળ પણ આનો અમલ રહેશે. જો કોઈ ભંગ કરશે તો તેના ઉપર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આભાર. જય જોહાર. અહીં ડુંગરા ગામમાં ડોકી ગામમાં સૌ ઉપસ્થિત આગેવાનો, ગામમાંથી સૌ વડીલશ્રીઓ આપ સૌ અહીંયા પધાર્યા
અને આપણા બંધારણ જે પણ નક્કી કર્યું ભીલ, મહીસાગર, પંચમહાલ અને દાહોદ દ્વારા ભીલ સમાજ દ્વારા જે પણ કમિટી દ્વારા જે પણ પંચ નક્કી કર્યું એને આપણે આગળ વધારીએ અને એને सक्सेस करिए, ये अपनो ये लक्ष्य से। जय हिंद, जय जोहार। जैसा कि इस पूरी खबर को हमने विस्तार पूर्वक देखा, इस खबर को लेकर आप क्या कहना चाहते हो जरूर हमें कमेंट्स में लिखें। यदि चैनल पे नए हो तो चैनल को सब्सक्राइब करना ना भूले ताकि ऐसे ही खबरें आप तक पहुंचे। फिलहाल मैं आपसे विदा लेती हूँ। बने रहिए आरजे भारत न्यूज़ 7 के साथ। नमस्कार।